અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત 3 દિવસીય 15મા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત ઉદ્યોગ મંડળના સભ્યો અને ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા જીઆઈડીસીમાં આવેલ યુટિલિટી પ્લોટ ખાતે તારીખ 17 એપ્રિલથી 19 એપ્રિલ સુધી 3 દિવસીય 15મા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 15મા મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન અને એક્સપોમાં વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા 260 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. 3 દિવસ ચાલનારા એક્સપોમાં રાજ્યભરના લોકો મુલાકાત લેશે. એક્સપોની સાથે એઆઈએ આનંદપુરા ટ્રોફી એવોર્ડ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માઇક્રો, સ્મોલ, મીડિયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એક્સપોર્ટ અને હાઈએસ્ટ ઉત્પાદનની પ્રતિયોગિતામાં વિજેતા યુનિટોના વિજેતા ઔદ્યોગિક એકમોને પ્રતિનિધિઓનું એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, એક્સપોના ચેરમેન ડોક્ટર વલ્લભ ચાંગાણી, સેક્રેટરી હરેશ પટેલ, ઉદ્યોગ અગ્રણી એન.કે. નાવડિયા, લઘુ ઉદ્યોગ ભારતીના બળદેવ પ્રજાપતિ સહિતના ઉદ્યોગકારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત એક દેશનું ગ્રોથ એન્જિન કહેવાય છે અને એનો યશ આપણે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી જ્યારે અમે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી કે રોજગારી અને ઉદ્યોગના વિકાસ માટે વાઇબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ શરૂ કર્યું અને એમાં દેશ વિદેશના રોકાણકારો, ઉદ્યોગકારો તેમજ ગુજરાત બહાર બધા ઉદ્યોગકારોએ આવીને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી અને ગુજરાત એક ઇન્ડસ્ટ્રીયલ હબ બન્યું. અને તેની સાથે સાથે મોદીજીએ ગુજરાતમાં સોલાર પોલિસી બનાવી અને રિન્યુએબલ એનર્જી જે સમગ્ર વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિથી આખું વિશ્વ ઝઝૂમી રહ્યું છે ત્યારે આપણા ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી એટલે પવન ઉર્જા, સોલાર ઉર્જા અને એના લીધે ઉદ્યોગોને પણ જે પ્રોડક્શન કરે છે એ પ્રોડક્શન ગ્રીન એનર્જીથી કરે તો એના એક્સપોર્ટમાં પણ વધારે સરળતા રહે છે. આવા અનેક આયામો ગુજરાત સરકારે શરૂ કર્યા અને તેને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સરકાર આગળ ચલાવી રહી છે અને ઉદ્યોગો માટે ઘણા બધા સુધારાઓ થવા જઈ રહ્યા છે, થઈ રહ્યા છે અને આ એક્સપોનું આજે જે ઉદ્ઘાટન થયું એમાં આ વિસ્તારના સૌથી વધુ લોકપ્રિય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ સાથે સાથે અનેક ઉદ્યોગપતિઓ ભાગ લીધો અને ઉદ્યોગપતિઓને શ્રી ડીએ આનંદપુરા પુરસ્કારથી સન્માનવામાં આવ્યા. તેઓ ક્વોલિટી, એક્સપોર્ટ વગેરેમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને ગુજરાત તેમજ ગુજરાત બહારના ઉદ્યોગપતિઓ એક્સપોર્ટનો ભાગ લીધો. સર, વસાહતોમાં કોમન ફેસિલિટી દાખલા તરીકે ફોર સીપીપી છે કે એના માટે ગુજરાત સરકારનો શું અભિગમ હતો? ગુજરાત સરકારે દરેક વખતે બજેટમાં પણ કર્યું છે કે દરેક કે વાપી, અંકલેશ્વર, સરીગામ અહીંયા તો ડીપસી પાઇપલાઇન છે જ તો એમાં પણ કરવાનું હશે તો 80-20ના પ્રયોજનમાં ગુજરાત સરકારે આ કામ સર, અહીંયાની જે એનસીપીએલ છે એની અપગ્રેડેશન માટેની કોઈ યોજના છે? આ તો કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. અપગ્રેડેશન કરવાની જરૂર હોય છે અને એ રીતે બધું છે. સર, એક ટાઈપનો ઉપરથી એડિટમેન્ટ બી લાગી રહી છે. એક ટાઈપનો ઉપર સ્પીડ પર બી ક્રિટિકલ ઝોન. આના માટેના જે પેરામીટર્સ છે અને એના માટેની જે સેમ્પલિંગ છે એ બધા થઈ રહ્યા છે ને